અંકલેશ્વરના ગટખોલ ગામ પાસેની ખંડેર બિલ્ડિંગમાં યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો. જમવા બાબતે બંને વચ્ચે થઈ હતી તકરાર. અંકલેશ્વરના ગટખોલ ગામની સીમમાં હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવવાના મામલામાં બી ડિવિઝન પોલીસે હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 10મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરમાં ગટખોલમાં ખંડેર બિલ્ડિંગમાંથી અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાના નાશ કરવા તેને બિલ્ડિંગ ઉપરથી નીચે ફેંકી લઈ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે હત્યારાની ધરપકડ માટે કવાયત હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજની ચકાસણી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી રાજુ સાકેતની ધરપકડ કરી છે. હાલ વધુ વિગતો પ્રાપ્ત કરવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.